કાલની સારી તેજી બાદ આજે બજારમાં કન્સોલિડેશન. નિફ્ટી મામૂલી સુસ્તી સાથે 25,150 નજીક, જો કે બેંક નિફ્ટીનો લીલા નિશાનમાં રહેવામાં સફળ. મિડ કેપ અને સ્મોલ કેપ પણ આજે ફ્લેટ. ઓટો ઇન્ડેક્સ અને મેટલમાં જોવા મળ્યું સારું દબાણ. 1% સુધીની વેચવાલી. હીરો મોટો કોર્પ અને M&M નિફ્ટી ટોપ લૂઝર્સમાં મોખરે, તો સામે પક્ષે સરકારી બેંક અને કેપિટલ માર્કેટ શેર્સમાં આવી તેજી. ડિક્સન ટેકને બજાર અને બ્રોકરેજનો થમ્સઅપ. ક્યુટેક ઇન્ડિયામાં 51% હિસ્સાનું અધિગ્રહણ કરશે કંપની. શેર લગભગ 3% દોડ્યો, થયો વાયદાના ટોપ ગેનરમાં શુમાર. CNBC બજારના એક્સક્લુઝિવ સૂત્રોની માહિતી મુજબ SBI જલ્દી જ લાવી શકે છે 25,000 કરોડનો QIP. આજે સાંજે થઈ શકે છે QIPની જાહેરાત. હાલના ભાવથી 2 થી 3% ડિસ્કાઉન્ટ પર QIP શક્ય. નેટવર્ક 18ના MD રાહુલ જોશીએ પરિણામ બાદ CNBC બજાર સાથે કરી ખાસ વાત. કહ્યું, જાહેરાત આવકમાં સ્પર્ધા વધી પણ કંપનીનો સબસ્ક્રાઇબર આવક વધારવા પર ભાર. જુલાઈથી જાહેરાત ખર્ચમાં સુધારો દેખાયો. ફેસ્ટિવલ સિઝનમાં જાહેરાત ખર્ચ વધવાની આશા. અને આજે આવશે ટેક મહિન્દ્રાના પરિણામ. નરમ નંબર્સની આશા. BPO અને હાઈટેક કારોબારમાં નરમાશથી CC રેવન્યુ ગ્રોથ પર દબાણ શક્ય. ત્યાં જ એન્જલ 1ના પરિણામ પર પણ રહેશે નજર.